હેલો એવરીવન, આજે આપણે વિકલન વિશે વાત કરીશું. વિકલન જો કે ધોરણ 11માં આપણે જોઈ જ ગયા છીએ, પરંતુ ફરીથી કે કોઈ વિધેય હોય એફ ઓફ એક્સ, બરાબર, કોઈ વિધેય હોય એફ ઓફ એક્સ, તેનું વિકલન શું થાય? તો કે આપણે વિકલન માટે શંકા વાપરતા ડી બાય ડી એક્સ, ડી ઓફ એફ ઓફ એક્સ બાય ડી એક્સ. એટલે આપણે હંમેશા શું વિધેય તરીકે વાય લેતા, એટલે વાયનું વિકલન થતું ડીવાય બાય ડીએક્સ. અને આ રીતે વસાય કે વિધેય વાયનું વિકલન કોની સાપેક્ષમાં? તો કે એક્સની સાપેક્ષમાં. તો આ થઈ ગયું વિકલન. પછી કેટલા સૂત્રો આપણને ખબર છે, બરાબર છે, કેટલાક સૂત્રો. તો પેલું ધારો કે ડી બાય ડી એક્સ મને ત્રિકોણમિતિ વિધેય કોઈ અચળ પદ આપી દીધું હોય, કે બરાબર અચળ પદ આપ્યું હોય, તો અચળ પદનું વિકલન શું થાય? હંમેશા 0. અચળ પદનું વિકલન શું થાય? 0. ધારો કે મને કોઈ એક્સ આપી દીધો છે, એક્સનું વિકલન એક્સની સાપેક્ષે, તો એક્સનું વિકલન થશે 1. ધારો કે કોઈ મને એક્સની ઘાત આપી દીધી છે, ડી બાય ડી એક્સ એક્સની એન ઘાત, તો આનું સૂત્ર શું આવશે? તો કે એન ઘાત આગળ ઘાતમાં એકનો ઘટાડો, ઘાત આગળ ઘાતમાં એકનો ઘટાડો. પછી ધારો કે મને કોઈ ડી બાય ડી એક્સ, બરાબર છે, 1/x આપ્યું હોય, 1/x, તો આપણે 1/x ને આ પણ રીતે લખી શકીએ કે ડી બાય ડી એક્સ એક્સની -1. તો હવે શું થશે? તો એન આગળ એટલે -1 આગળ ઘાતમાં એકનો ઘટાડો એટલે -1 -2. તો આને આપણે બોલીશું 1/(-1/x²). બરાબર છે. આ તો થઈ ગયું, બહુ બધી વિકલન થઈ ગયું. હવે ત્રિકોણમિતિ વિકલનમાં જોઈએ તો આપણને ખબર છે સાઇનનું વિકલન શું થાય? ડી બાય ડી એક્સ સાઇન એક્સનું વિકલન, તો કે કોસ એક્સ, ડી બાય ડી એક્સ કોસ એક્સનું વિકલન, તો કે માઇનસ સાઇન એક્સ, ડી બાય ડી એક્સ, બરાબર છે, ટેન એક્સનું વિકલન, તો કે સેક સ્ક્વેર એક્સ. બરાબર છે. એવી રીતે બીજા ત્રિકોણમિતિય વિધેયના ડી બાય ડી એક્સ કોટ એક્સનું વિકલન શું થશે? કોટનું વિકલન થઈ જશે માઇનસ કોસેક સ્ક્વેર એક્સ, ડી બાય ડી એક્સ સેક એક્સનું વિકલન, સેક એક્સનું વિકલન શું થશે? તો કે સેક એક્સ ઇન્ટુ ટેન એક્સ, સેક એક્સ ઇન્ટુ ટેન એક્સ. એવી રીતે ડી બાય ડી એક્સ કોસેક એક્સનું વિકલન શું થશે? તો કે માઇનસ કોસેક એક્સ ઇન્ટુ કોટ એક્સ, માઇનસ કોસેક એક્સ ઇન્ટુ કોટ એક્સ. હવે આપણે વિકલનના કાર્ય નિયમો જોશું કે કઈ રીતે. ધારો કે કોઈ બે વિધેય સરવાળા બાદબાકીમાં હોય અને એમનું વિકલન કરવાનું કહે, તો સીધી જ રીતે થાય કે ડી બાય ડી એક્સ પહેલું જે વિધેય છે એફ ઓફ એક્સ તેનું વિકલન, પ્લસ હોય તો પ્લસ, માઇનસ હોય તો માઇનસ, ડી બાય ડી એક્સ બીજું જે વિકલન છે જી ઓફ એક્સ તેનું વિકલન. બરાબર. હવે જો બે વિધેય ગુણાકારમાં હોય તો તેમનું કાર્ય નિયમ શું કહે કે પહેલું જે વિકલન છે તે એમને રાખીએ એફ ઓફ એક્સ, બીજા વિધેયનું વિકલન જી ઓફ એક્સનું વિકલન ગુણાકારમાં પ્લસ જે બીજું વિધેય હતું તે એમને, અને પહેલા વિધેયનું વિકલન એફ ઓફ એક્સનું વિકલન. અને છેલ્લે ઇમ્પોર્ટન્ટ, ભાગાકારમાં બે વિધેય ભાગાકારમાં હોય તો કે જે છેદ છે, છેદમાં જે વિધેય છે તે એમને અંશના વિધેયનું વિકલન, માઇનસ અંશમાં જે વિધેય છે તે એમને છેદના વિધેયનું વિકલન. વધારે એક કે છેદમાં જે છેદનું જે વિધેય છે જી ઓફ એક્સ એનો હોલ સ્ક્વેર. બરાબર. આ ઉપરનું તો ગુણાકાર જેવું છે, ખાલી માઇનસ આવે છે, છેદમાં ખાલી છેદનો સ્ક્વેર. કમ્પ્લીટ છે. હવે આ કાર્ય નિયમો સમજવા માટે 3 ઉદાહરણ લીધા છે. પહેલું છે સરવાળા માટે,
કે વાય બરાબર સાઇન એક્સ પ્લસ કોસ એક્સ હોય તો આનું વિકલન શું થશે? તો કે વાયનું વિકલન થશે ડીવાય બાય ડીએક્સ. બરાબર, આપણને ખબર છે સરવાળામાં તો પહેલા પદનું વિકલન, તો સાઇનનું વિકલન શું થશે? લખવાની રીતે આ આવશે કે ડી બાય ડીએક્સ સાઇન એક્સ પ્લસ ડી બાય ડીએક્સ કોસ એક્સ. બરાબર છે, તો મને ખબર છે સાઇન એક્સનું વિકલન થાય છે કોસ એક્સ અને કોસનું વિકલન થાય છે માઇનસ સાઇન એક્સ. તો ડી બાય ડીએક્સ આપણને શું મળ્યો? તો કે કોસ એક્સ માઇનસ સાઇન એક્સ. હવે અહીંયા ગુણાકારમાં છે કે વાય બરાબર સાઇન એક્સ ઇન્ટુ કોસ એક્સ. તો પહેલાં શું થશે? તો કે ડીવાય બાય ડીએક્સ. પેલું પદ એમને એમ એટલે બીજું પદ એમને એમ રાખીએ. આ પેલું એફ ઓફ એક્સ થયું, આ જી ઓફ એક્સ થયું. તો જી ઓફ એક્સ એમને એમ એટલે કોસ એક્સ એમને એમ. સાઇન એક્સનું વિકલન એટલે ડી બાય ડીએક્સ સાઇન એક્સ પ્લસ બરાબર સાઇન એક્સ એમને એમ ડી બાય ડીએક્સ કોસ એક્સ. કમ્પ્લીટ છે. તો હવે તો કે કોસ એમને એમ સાઇનનું વિકલન શું થશે? તો કે કોસ એક્સ પ્લસ સાઇન એમને એમ અને કોસનું વિકલન શું થશે? તો કે માઇનસ સાઇન એક્સ. તો સાદુરૂપ આપી દો, કોસ ઇન્ટુ કોસ કોસ સ્ક્વેર એક્સ કોસ ઇન્ટુ કોસ કોસ સ્ક્વેર એક્સ માઇનસ સાઇન સ્ક્વેર એક્સ. બરાબર છે. અહીંયા ગુણાકાર માટેની વાત થઈ છે. બરાબર છે, શેની માટે? ગુણાકાર માટે. તો પહેલાં ડીવાય બાય સૂત્ર પ્રમાણે ભાગાકારમાં છે સાઇન એક્સ બે વિધેયો ડી બાય ડીએક્સ. તો અહીંયા થશે કે આપણો છેદ છે જે કોસ એક્સ એ એમને સાઇન એક્સનું વિકલન બરાબર માઇનસ સાઇન એક્સ એમને કોસ એક્સનું વિકલન છેદમાં જે છેદ હતો એનો સ્ક્વેર એટલે કોસ સ્ક્વેર એક્સ. શું થશે? તો કે કોસ એક્સ સાઇન એક્સનું વિકલન શું થાય? તો કે કોસ એક્સ માઇનસ સાઇન એક્સ તો હતું જ ને કોસનું વિકલન થશે માઇનસ સાઇન એક્સ છેદમાં કોસ સ્ક્વેર એક્સ છેદમાં કોસ સ્ક્વેર એક્સ. તો હવે અહીંયા થઈ જશે કોસ એક્સ ઇન્ટુ કોસ એક્સ કોસ સ્ક્વેર એક્સ માઇનસ માઇનસ પ્લસ સાઇન સ્ક્વેર એક્સ ના છેદમાં કોસ સ્ક્વેર એક્સ. ને આપણને ખબર છે કોસ સ્ક્વેર એક્સ પ્લસ સાઇન સ્ક્વેર એક્સ બરાબર તો કે 1 નિત્યસમ કોસ સ્ક્વેર થીટા પ્લસ સાઇન સ્ક્વેર થીટા. તો સાઇન સ્ક્વેર થીટાના છેદમાં કોસ સ્ક્વેર એક્સ બરાબર સેક સ્ક્વેર એક્સ. જો આ શું હતું? સાઇન અપોન કોસ તો કે ટેન એક્સ અને ટેન એક્સનું વિકલન શું થાય? સેક સ્ક્વેર એક્સ. હવે આવશે સાંકળનો નિયમ, મતલબ ચેન રૂલ્સ. બરાબર, જે ચેન આવે છે ચેન રૂલ્સ. સાંકળનો નિયમ ક્યારે આવે? જ્યારે વિધેય તમારું કેવું હોય? તો કે સંયોજિત વિધેય હોય. સંયોજિત મતલબ આપણે ફોગ, ગોલ્ફ, એફ ઓફ એફ, જી ઓફ જી એ ભણી ગયા છે તે. અહીંયા મેં એફ ઓફ જી લીધું છે. એફ ઓફ જી મતલબ વિધેયની અંદર એક સંયોજિત વિધેય છે જી. બરાબર, એફ વિધેય છે એની અંદર પણ એક વિધેય છે જી જી ઓફ એક્સ. તો આનું વિકલન શું કઈ રીતે થશે? તો કે ડી બાય ડીએક્સ. બહાર આપણને જે દેખાય છે એફ એનું વિકલન એફ ડેશ. જો અંદર જી ઓફ એક્સ એમને એમ રહેશે અને પછી તો કે ડી બાય ડીએક્સ જી ઓફ એક્સનું વિકલન. બરાબર છે, સમજ પડી? મતલબ તમારું સાંકળના નિયમ પ્રમાણે આ તમારું સંયોજિત છે. બરાબર, આ પણ વિધેય છે, આ પણ વિધેય છે, આ પણ વિધેય છે, આ પણ વિધેય છે. એવી રીતે બધી જ કડી એક વિધેય સ્વરૂપે થાય. વિકલન એટલે તોડવું. તો તમે આ પેલી કડીને તોડો તો આ બધી કેવી રહેશે? જોઈન્ટ એની સાથે. પછી એ તૂટી જાય પછી આ બીજી કડીને તોડો, બીજી જોઈન્ટ રહેશે. ઇન્ટુમાં આવે છે. બરાબર છે. ધારો કે મને કોઈ વિધેય આપી દીધું છે વાય બરાબર એફ, એની અંદર બીજું વિધેય આપ્યું જી, એની અંદર પણ એક વિધેય આપ્યું એચ. ચાલ એફ ઓ એક્સ. તો આમાં 3 કડી થઈ. તો પહેલાં હું શું કરીશ? તો કે પહેલાં મારું વિકલન થશે બરાબર છે ડીવાય બાય ડીએક્સ. પહેલાં કોનું વિકલન થશે? તો કે એફનું. એફ અંદરનું જે છે તે એફ માટે તો આ એક્સ તરીકે કામ કરે છે. જી ઓફ એક્સ બરાબર ઇન્ટુ એફનું વિકલન થઈ ગયું. હવે તો કે જીનું વિકલન ડી બાય ડીએક્સ
જી ઓફ જી માટે શું થશે તો કે અંદરનો એચ ઓફ એક્સ એમને એમ રહેશે ઇન્ટુ જીનું વિકલન થઈ ગયું પછી એક્સનું વિકલન એચ ઓફ બરાબર. તો આ રૂલ્સ પ્રમાણે આને કહેવાય છે ચેન રૂલ્સ. વધારે ઇમ્પોર્ટન્ટ કારણ કે વિકલનની શરૂઆતમાં જ વધારે ઇમ્પોર્ટન્ટ થશે. આપણે એક એક્ઝામ્પલ લઈએ. બરાબર, મને એમ કીધું હોય કે y બરાબર સાઇન 2x પ્લસ 5. બરાબર, આનું મારે એક્સની સાપેક્ષે વિકલન કરવાનું છે. y બરાબર સાઇન 2x પ્લસ 5. તો અહીંયા શું છે કે આ પેલું વિધેય છે સાઇન, આ બીજું વિધેય છે સંયોજનમાં છે. તો કઈ રીતે થશે એ જોજો. ઉદાહરણમાં વધારે ખબર પડશે. dy બાય dx, yનું વિકલન dy બાય dx, એક્સની સાપેક્ષે વિકલન કરતા સાઇનનું તો કે cos, સાઇનનું શું થશે cos, પરંતુ જે આ છે તે બેઠું જશે કડી એમાં જશે 2x પ્લસ 5 ઇન્ટુ, હવે મારું સાઇનનું વિકલન થઈ ગયું. હવે વિધું 2x પ્લસ 5નું વિકલન, તો 2xનું વિકલન થશે 2 અને 5નું વિકલન થશે 0. તો આનો ફાઇનલ જવાબ આવશે 2 cos 2x પ્લસ 5, 2 cos 2x પ્લસ 5. બરાબર છે. હજી એક ઉદાહરણ લઉં. હજી એક ઉદાહરણ લેતા આપણને ખબર પડશે વધારે. તો મને કીધું હોય કે y બરાબર સાઇન સ્ક્વેર એક્સ. જોજો, y બરાબર સાઇન સ્ક્વેર એક્સ. તો હંમેશા યાદ રાખવાનું ચેન રૂલ્સમાં સૌ પ્રથમ ઘાતનું વિકલન કરવાનું. સૌ પ્રથમ ઘાતનું વિકલન. બે ઉદાહરણ સાથે લઈ લો. બીજું એક મને કોઈ આમ કીધું હોય y બરાબર સાઇન એક્સ સ્ક્વેર. જોજો, બંનેમાં અહીંયા સાઇન સ્ક્વેર એક્સ છે, અહીંયા y બરાબર સાઇન એક્સ સ્ક્વેર છે. બરાબર, બંને અલગ છે. બંનેમાં ચેન રૂલ્સ કામ કરે છે. બરાબર, અહીંયા સૌ પ્રથમ ઘાતનું વિકલન થશે. તો ઘાત આગળ આપણે એક્સની એન ઘાતનું વિકલન. ધારો કે મને એક્સની એન કીધી હોય ડી બાય dx, તો આપણે શું કરતા એન એક્સની એન માઇનસ 1. તો તે જ રૂલ્સ અહીંયા લાગુ પડશે. dy બાય dx, dy બાય dx. ચાલો, પહેલાં ઘાત આગળ એટલે 2 આગળ, ઘાતમાં 1નો ઘટાડો શું થશે તો કે સાઇનની 2 માઇનસ 1 એટલે 1 સાઇન એક્સ. હવે તો કે સાઇન એક્સનું વિકલન ઇન્ટુ ચેન્જ, ઘાતની કડી ખૂટી ગઈ. હવે સાઇન એક્સનું વિકલન શું થશે cos એક્સ. અહીંયા એક્સ સંયોજિત વિધેયની અંદર એક્સ સ્ક્વેર છે, તો પહેલાં અહીંયા થઈ જશે dy બાય dx સાઇનનું વિકલન. સાઇનનું વિકલન શું થાય તો કે cos, અંદર જે છે તે એમને એમ એક્સ સ્ક્વેર. ને હવે એક્સ સ્ક્વેરનું વિકલન, એક્સ સ્ક્વેરનું વિકલન થાય 2x. બંનેમાં જવાબમાં ડિફરન્સ આવે છે. બરાબર છે. અહીંયા આવે છે 2 sin x. તો આ થિયરમથી વધારે સરળ. હવે આપણે 5.2 કરીશું. જોઈએ હવે સ્વાધ્યાય 5.2. પહેલો દાખલો છે કે તમારે સાઇન એક્સ સ્ક્વેર પ્લસ 5નો વિકલન કરવાનું છે સાકળના નિયમ મુજબ. તો શું થશે ઇક્વલ ટુ, બરાબર, આપણને ખબર છે પહેલું જે વિધેય છે તેનું વિકલન, તો તે સાઇનનું વિકલન તો કે cos, અંદરનું જે છે તે એમને રહેશે એક્સ સ્ક્વેર પ્લસ 5. હવે અંદરના પદનું વિકલન dy dx એક્સ સ્ક્વેર પ્લસ 5. બરાબર. તો અહીંયા cos એક્સ સ્ક્વેર પ્લસ 5. હવે એક્સ સ્ક્વેર પ્લસ 5નું વિકલન શું થાય તો કે એક્સ સ્ક્વેરનું થશે 2x. બરાબર, ઘાત આગળ, ઘાતમાં 1નો ઘટાડો, અને 5નું વિકલન થશે 0. તો તમારો ફાઇનલ જવાબ આવશે 2x ઇન્ટુ cos એક્સ સ્ક્વેર પ્લસ 5. હવે બીજો દાખલો છે કે dy dx cos કૌંસમાં sin x છે. તો અહીંયા ઇક્વલ ટુ પહેલાં કોસનું વિકલન, તો કોસનું વિકલન શું થાય તો કે માઇનસ સાઇન એક્સ, પરંતુ એક્સની જગ્યાએ આપણે શું છે તો કે સાઇન જ છે એટલે સાઇન એક્સ. બરાબર, એક્સની જગ્યાએ સાઇન એક્સ. ને પછી તો કે પછી સાઇન એક્સનું વિકલન અહીંયા આવશે માઇનસ સાઇન એક્સ. અને હવે સાઇન એક્સનું વિકલન cos એક્સ. તો આ તમારો જવાબ થયો. બરાબર છે. ત્રીજો દાખલો છે dy dx sin ax પ્લસ b. આ તો સિમ્પલ છે. તો કે સાઇનનું વિકલન થાય છે cos, બરાબર છે,
કાઉન્સ બેઠો રહેશે એક્સ પ્લસ બી. હવે આ રીતે કરી શકીએ. એક્સ પ્લસ બીનું વિકલન શું થાય? તો એ એક્સનું વિકલન થાય છે એ, બીનું વિકલન થાય છે 0. તો કે એ કોસ એ એક્સ પ્લસ બી. બરાબર છે. ચોથો દાખલો છે સેક 10x 10 √x છે. જોજો હવે 3 વિધેય થયા, 1 2 અને પછી આ 3. કેટલા વિધેય થયા? 3. તો હવે જોજો કઈ રીતે થશે. તો કે પહેલા સેક એક્સનું વિકલન, તો કે સેકનું વિકલન થાય છે સેક એક્સ ઇન્ટુ 10x. તો અહીંયા સેકનું વિકલન થશે સેક એક્સની જગ્યાએ શું આવશે? તો કે 10 √x ઇન્ટુ 10 એક્સની જગ્યાએ આવશે 10 √x. તો આપણે આ પેલી કડીનું વિકલન થયું. હવે 10નું વિકલન ઇન્ટુ 10નું વિકલન. બરાબર છે. તો 10નું વિકલન શું થશે? તો કે એનું સેક સ્ક્વેર થાય. તો અહીંયા થઈ જશે સેક સ્ક્વેર. √x તો એમ જ રહેશે. હવે √xનું વિકલન ઇન્ટુ √xનું વિકલન. તો કે √xનું વિકલન શું થશે? બરાબર, આપણે આ રીતે લખી શકીએ. હું અહીંયા લખી દઉં છું એક્સની 1/2. તો હવે જો આજે કે આ રહેશે સેક. બરાબર છે. સેક આ બેઠું જશે 10 √x ઇન્ટુ 10 √x ઇન્ટુ સેક સ્ક્વેર √x ઇન્ટુ d/x ની 1/2. તો 1/2 શું થશે? 1/2 આગળ આવશે, 1/2 આગળ આવશે અને √1 1/2 -1/2. તો અહીંયા થઈ જશે 1/2 √x. તો આ તમારો ફાઇનલ જવાબ આવ્યો. બરાબર છે. આવશે કઈ રીતે? પહેલાં સેકનું કર્યું, પછી 10નું કર્યું, પછી √xનું કર્યું. ઇન્ટુમાં છે બધું જ. ચાલો હવે 5મો દાખલો. શું આપી દીધું છે કે sin ax પ્લસ બી અપોન cos 3x પ્લસ ટી. ભાગાકારનો નિયમ. બરાબર, સિમ્પલ છે. ભાગાકાર સાકારના નિયમ સાથે શેનો નિયમ? ભાગાકારનો નિયમ. કારણ કે sin ax પ્લસ બીનું વિકલન તો અહીંયા આપણે કરી ગયા. જો સાઇનનું વિકલન cos ax પ્લસ બીનું વિકલન એ. સિમ્પલ છે. એ જ રીતે ભાગાકારનો નિયમ. તો અહીંયા શું થશે? ચાલો જોઈએ. અહીંયા થશે ઇક્વલ ટુ. બરાબર છે. પહેલાં સેજ એમને એટલે cos ax પ્લસ બી cx પ્લસ ડીએમ ને cx પ્લસ ડીએમ ને d/dx sin x નું વિકલન sin ax પ્લસ બી માઇનસ. બરાબર છે. તો કે sin ax પ્લસ bm ને d/d શું થશે? તો કે cos x cx પ્લસ ડી નું વિકલન છેદમાં cos cx પ્લસ ડી નો હોલ સ્ક્વેર. cx પ્લસ ડી નો હોલ સ્ક્વેર. તો હવે જોઈએ. તો હવે શું થશે? તો કે cosનું વિકલન cos cx પ્લસ ડીએમ ને એટલે cos cx પ્લસ ડીએમ ને sin ax પ્લસ બીનું વિકલન શું થશે? તો કે અહીંયા કાઉન્સમાં લખું છું સાઇનનું વિકલન cos ax પ્લસ બી અને ax પ્લસ બીનું વિકલન એ. બરાબર, માઇનસ sin ax પ્લસ બી એમને. બરાબર છે. cos cx પ્લસ ડીનું વિકલન શું થશે? તો કે માઇનસ sin cx પ્લસ ડી ઇન્ટુ cx પ્લસ ડીનું વિકલન સી ના છેદમાં cos સ્ક્વેર થઈ જશે cos સ્ક્વેર cx પ્લસ ડી. જોઈએ હવે આગળ. તો અહીંયા શું થશે? એ આગળ આવી જશે એ. બરાબર છે. એ cos x પ્લસ બી cos cx પ્લસ ડી માઇનસ શું આવશે? સી માઇનસ માઇનસ પ્લસ સી sin ax પ્લસ બી sin cx પ્લસ ડી ના છેદમાં cos સ્ક્વેર cx પ્લસ ડી. આ તમારો શું આવશે જવાબ?
આ તમારો થશે. હવે જોઈ છઠ્ઠો દાખલો d/dx cos x³ sin સ્ક્વેર એક્સની 5 ઘાત. તો જોજો કઈ રીતે થાય છે. ઇક્વલ ટુ પહેલા ગુણાકારનો નિયમ કે પહેલું પદ એમનેમ એટલે cos x³ એમનેમ બરાબર. બીજા પદનું વિકલન એટલે d/dx sin સ્ક્વેર x⁵ બરાબર છે પ્લસ તો કે sin સ્ક્વેર x⁵ એમનેમ બીજા પદનું વિકલન d/dx શું આવશે cos x³ બરાબર કરીએ તો કે અહીંયા થઈ જશે cos x³ એમનેમ છે એટલે cos x³ એમનેમ. હવે જો આમાં સાકળનો નિયમ આવશે પહેલાં ઘાતનું વિકલન કારણ કે આખાની ઘાત છે સાઇન સ્ક્વેર એટલે તો 2 આગળ ઘાત આગળ ઘાતમાં એકનો ઘટાડો 2 - 1 તો કે 1 એટલે અહીંયા આવશે ખાલી સાઇન x⁵ બરાબર છે. હવે સાઇનનું વિકલન ઘાતનું વિકલન થઈ ગયું ઉપરની કડી ખૂટી ગઈ. હવે સાઇનનું વિકલન તો સાઇનનું વિકલન શું થશે તો કે cos એટલે cos બરાબર x⁵ એમને સાઇનની કડી પણ તૂટી ગઈ એટલે હવે બીજું x⁵ તો x⁵ નું વિકલન શું થશે તો કે ઘાત આગળ ઘાતમાં એકનો ઘટાડો 5 - 1 એટલે 4 તો આનું વિકલન થશે આ પ્લસ અહીંયા શું હતું તો કે sin સ્ક્વેર x⁵ એમને બરાબર cos x⁵ નું વિકલન તો cos x⁵ નું વિકલન શું થશે તો કે પહેલાં આપણે લખી દઈએ કોસનું વિકલન થઈ જશે માઇનસ સાઇન x⁵ અને પછી x⁵ નું વિકલન 3 આગળ x² કમ્પ્લીટ છે બરાબર. તો હવે સાદું રૂપ આપી દો 5 × 2 10 x⁴ બરાબર છે cos x³ sin x5 cos x5 પ્લસ અહીંયા તો કે માઇનસ છે તો આ પ્લસ માઇનસ થઈ જશે બરાબર છે 3x² sin સ્ક્વેર x5 sin x³ આ થઈ ગયું તમારું સાકળના નિયમો